અગન ગોળાની જેમ ગરમી પડી રહી છે, આકાશમાંથી જ્યારે અગ્નિગોળા વરસી રહ્યા હોય તેવો તાપ, અને બીજી તરફ ગેસનો બોટલ નહીં મળે તો જમવાનું કઈ રીતે બનશે તેની ચિંતા, અને જેના કારણે ગેસ એજન્સીઓ પર વહેલી સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. સવારે 8 વાગ્યાથી જ ગેસ એજન્સીની બહાર લગભગ 500ની આસપાસ લોકો એકત્રિત થઈ ગયા છે. ગેસ બોટલ બુક કરાવ્યો છે, તેમ છતાંય ગેસનો બોટલ નથી મળ્યો, ગેસ સિલિન્ડર નથી મળ્યો, અને જેના કારણે જો અત્યારે જે કટોકટીની પરિસ્થિતિ છે તેમાં ગેસ સિલિન્ડર નહીં મળે તો શું થશે તેવી ચિંતામાં આ લોકો સવારથી જ કતારમાં ઊભા છે, અને જેના કારણે એક મહિલા બેભાન થઈ ગયા. ભારે ગરમી પડી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે વડોદરામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી જાય છે. તેવામાં એક મહિલા કે જે અહીંયા લાઇનમાં ઊભા હતા ગેસ સિલિન્ડર માટે, તેઓ બેભાન થઈ ગયા હતા, અને જેના કારણે થોડી ક્ષણો માટે સૌ કોઈ ચિંતામાં મુકાયા હતા. પરંતુ આજુબાજુ જે લોકો એકત્રિત થયા હતા તેઓ દ્વારા પાણીનો છંટકાવ કર્યો, અને ગરમીના કારણે બેભાન થઈ ગયેલા આ મહિલા જે ભાનમાં આવ્યા હતા, અને પછી ફરીથી એ જ ચિંતા કે ગેસ સિલિન્ડર મળશે કે કેમ. આ લોકો જે વહેલી સવારથી અહીંયા ઊભા છે તેઓનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ રહ્યું છે, કારણ કે એક તરફ ગરમી વરસી રહી છે અને બીજી તરફ એ ચિંતા છે કે ગેસ સિલિન્ડર મળશે કે નહીં, અને તેના કારણે આ લોકો સવારથી જ હેરાન થઈ રહ્યા છે.